આગા ખાન સંસ્થા દ્વારા વાસમોની જલ જીવન મિશન યોજના અંતર્ગત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લાના માંગરોળના આગા ખાન કચેરી ખાતે જલ જીવન મિશન અંતર્ગત તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં આગા ખાન સંસ્થા અને વાસમોના સંયુક્ત પ્રયાસોથી યોજાયેલા શિબિરમાં 8 ગામોના સરપંચ અને પાણી સમિતિના અધ્યક્ષશ્રીઓએ હાજરી આપી હતી। આ તાલીમમાં પાણી ક્ષમતા વધારવા માટે તેમજ પાણી સમિતિને જાગૃત કરવા માટે તેમજ પાણીની સમિતિ હક અને ફરજો વિશે સમજણ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં આગા ખાન ડીઓ સોશિયલ દીપક દવેની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં હાજરી આપેલ તમામ લોકોને માસ્ક અને સેનિટાઈઝર વિતરણ કરવામાં પણ આવ્યા હતા। મારું નામ દીપક છે। હું આગા ખાન સંસ્થામાં ડીઓ સોશિયલ તરીકે કામ કરું છું। આ જે કાર્યક્રમ છે એ વાસ્મોની યોજના જે છે જળ જીવન મિશન યોજના અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આ કાર્યક્રમની અંદર જે ગામની અંદર પાણી સમિતિ હોય છે એના માટેની ક્ષમતા વર્ધન તાલીમ ગોઠવવામાં આવેલી છે। આ તાલીમની અંદર 8 ગામના લોકોએ ભાગ લીધેલો છે। એમાં છે માંગરોળના 2 ગામ છે, માળીના 3 ગામ છે અને કેશોદના પણ 3 ગામ છે। 3 ગામના જે સરપંચો, અધ્યક્ષો અને સભ્યો બધા લોકોએ અહીં હાજરી આપેલી છે અને પાણી સમિતિ છે એ જળ જીવન મિશન યોજનાને કઈ રીતે આગળ ધકેલી શકે તેના માટેની તાલીમ આપવામાં આવેલી છે।